ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ સંત એકનાથ પાર્ટ 9. એકનાથે વૈદિક વાङ्મયના ઉપનિષદના વિચારો સમાજમાં ઊભા કર્યા. તેમણે કહ્યું કે આ જગત પ્રભુએ ઊભું કર્યું છે, જગતને પ્રભુ ચલાવે છે. તો પછી શૂદ્ર કેમ હોઈ શકે? જે પ્રભુ જીવન ચલાવે છે તેના ઉપર પ્રેમ વધારવો હોય તો તેણે નિર્માણ કરેલું આ જગત શુદ્ર કેમ ગણાય? પ્રભુએ બનાવેલું ફૂલ ખરાબ નથી. તેની સુંદરતા, તેની મૃદુતા અને તેનો પરિમલ ધ્યાનમાં લઈને તેને બનાવનાર પ્રભુને યાદ કરશો એટલે ફૂલના સૌંદર્ય અને સુવાસની પાછળ કોઈ એક મહાન કલાકારનો હાથ છે તેનો ખ્યાલ આવશે. અનાદિકાળથી સૃષ્ટિનો સર્જનહાર આ સૃષ્ટિને સંભાળતો આવ્યો છે. તે જ જીવન ચલાવે છે તો તે શૂદ્ર અને ત્યાજ્ય કેમ હોઈ શકે? જીવન તો રસથી ભરપૂર છે. જે અભક્ત છે તેને જ જીવન નીરસ લાગે છે. એકનાથે જોયું કે લોકોમાં આત્મશ્રદ્ધા અને ઈશ શ્રદ્ધા નથી. તીર્થસ્થાનો ઉજ્જડ થયા છે. પ્રત્યેક માનવ સ્વાર્થી બનીને પોતાના કુટુંબ પૂરતું જ જુએ છે. ભક્તિ દીન દુબળી થઈ છે. હું ભગવાનનો દીકરો છું અને તેના ખોળામાં જઈને બેસીશ. ભક્તિની આ મસ્તી વિચારે પડી છે. એટલું જ નહીં, આવી ગર્જના કરનાર વ્યક્તિ સમાજમાં ઉન્મત્ત ગણાય છે. ગમે તેમ કરીને તેજસ્વી જીવનદાતા અને દેવી ભક્તિના વિચારો લોકોમાં ઊભા કરવા જ રહ્યા. આ કાર્ય કરવા માટે તેમણે એક અભિનવ વાસુદેવ સંસ્થા ઊભી કરી. આ વાસુદેવ સંસ્થાએ ભગવત કાર્યની ઝુંબેશ ઉપાડી. એકનાથના વાસુદેવો માથા ઉપર મોર પીંછા બાંધતા અને તેમના પગે ઘૂઘરીઓ બાંધેલી રહેતી. તેઓ ગામે ગામ ફરતા, તે નાચતા અને તેમની આજુબાજુ બાળકો ભેગા થતા. લોક જાગૃતિ આણવાનું કામ નાથના વાસુદેવોએ ઉપાડી લીધું. તેમણે લોકોના વિશાળ નિર્માણ અને ઉદાર વિચાર કહ્યા. વૈદિક વાङ्મયના વિચારો એકનાથે પ્રાકૃત ભાષામાં વાસુદેવ મારફતે સમાજમાં પહોંચાડ્યા. આ વાસુદેવો ગામે ગામ ફરતા. તે કાળના લોકોની સ્થિતિ સારી હતી. સુસ્થિતિની સાથે સુસ્તી પણ આવી હતી. તેથી તેમને લોકો સવારના વહેલા ઉઠવાની ઉતાવળ ન હતી. તેમણે કોઈએ વહેલા ઉઠવાની આવશ્યકતા હતી. તે કામ ઝાંઝ વગાડીને આ વાસુદેવો કરતા. વાસુદેવો લોકોમાં બેસતા અને તેજસ્વી વિચારો પીરસતા. વાસુદેવો ટોળામાં જ જતા, એકલા જ ફરતા. આવા સેંકડો વાસુદેવો એકનાથે તૈયાર કર્યા. ઇતિહાસે તેમનું આ મહાકાર્ય લખી રાખવું પડશે. જૂના કાળમાં સાંસ્કૃતિક કાર્ય કરવાવાળાને ભૂદેવ કહેતા. આ કાર્ય કરનારને એકનાથ વાસુદેવ કહી હાંક મારતા. વાસુદેવ સંસ્થાનું કાર્ય અજોડ હતું. છેલ્લા 1500 થી 2000 વર્ષમાં આટલું સરસ કાર્ય કોઈ સંસ્થાએ કર્યું નથી. ઇતિહાસે તેમનું આ મહાન કાર્ય લખી રાખવું પડશે. વાસુદેવ સંસ્થા દ્વારા એકનાથે તાત્કાલિક સમાજની ભ્રાંત અને દુબળી વિચારધારા બદલાવી. પ્રાંતે પ્રાંતમાં તેમણે આવી સંસ્થા ઊભી કરીને ભારતના મોટા ભાગમાં દૈવી વિચારો ફેલાવ્યા. ગઈ પેઢી સુધી કર્ણાટકમાં આ સંસ્થાના અવશેષો જોવા મળતા હતા. આજે પણ અવ્યવસ્થિત રૂપમાં ઉત્તર મહારાષ્ટ્રમાં આવા વાસુદેવો કોઈ વખત મળી આવે છે. એકનાથનો વાસુદેવ ઉપનિષદના દૈવી સિદ્ધાંતો અને તેજસ્વી ભક્તિના વિચારો ઘેર ઘેર લઈ ગયો. તેણે લોકોને સાચી ભક્તિ તરફ વાળ્યા. ભગવત કાર્યમાં જે લોકો સૂઈ રહ્યા હતા તેમને ઉઠાડ્યા. બેઠેલાને ઊભા કર્યા અને ઊભા રહેલાને દોડતા કર્યા. આવું કઠણ કાર્ય આ વાસુદેવે કર્યું. જગતના કોઈ દીન ન રહે, દુબળું ન રહે અને તેજસ્વી ભક્તિ ઊભી થાય તે માટે વાસુદેવ સંસ્થાએ જબરદસ્ત કાર્ય કર્યું હતું. એના પરિણામે અને એકનાથના અવિશ્રાંત પ્રયાસોથી લોકોના જીવન તેજસ્વી થયા. તેમના જીવનમાં તેજસ્વી ભક્તોની ચમકારો દેખાવા લાગ્યો. એકનાથ વૈદિક સિદ્ધાંતો પ્રાકૃત ભાષામાં કહેતા. તેથી પરંપરા પકડીને બેઠેલા રૂઢિચુસ્તોએ તેમને ઝુંબેશને વિરોધ કર્યો. તેમનું કહેવું એવું હતું કે વૈદિક સિદ્ધાંતો તો સંસ્કૃત ભાષામાં જ રહેવા જોઈએ. પ્રાકૃત ભાષા લાવીને એકનાથે મહાન પાતક કર્યું છે અને ધર્મની અવગણના કરી છે.
આવા આરોપો તેમના ઉપર થયા, પણ તેમણે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું. લોકો જ્યારે જીવનથી કંટાળી જતા, ઉદ્વિત થતા, નિરાશ થતા, ત્યારે એકનાથને ઘેર આવતા અને ત્યાંથી જીવંત ઉત્સાહ લઈને પાછા ફરતા. જૂના કાળના મંદિરો આ કામ કરતા. મંદિરો એવા હોવા જોઈએ કે જ્યાં ગયા પછી જીવનમાં ઉત્સાહ નિર્માણ થાય, જીવનમાં પરાભૂત થયેલો માણસ પાછો ઉત્સાહથી ઊભો થાય, જીવનમાં આશ્વાસન મેળવે. તેથી જ લોકો એકનાથના ઘરને નાથ મંદિર કહેતા હતા. તે મંદિરના લક્ષ્મીનારાયણ દંપતી ઉપર લોકોને અપરંપાર પ્રેમ હતો. ભાવુકોને અને સજ્જનોને માટે તે એક વિશ્રાંતિ સ્થાન હતું, પરંતુ દુષ્ટોને તે જોવાતું ન હતું. ખરા તેજ આગળ નકલી તેજ ફીકું પડતું. આંતરબાહ્ય ઈશ્વરથી એકરૂપ થયેલા નાથ આગળ પૈઠણના પોઠી પંડિત, કર્મઠ, વૈદિક, અહંકારી, શાસ્ત્રી અને પોથી વાંચીને પેટ ભરનારા લોકો નિસ્તેજ દેખાવા લાગ્યા. ઘણા લોકો એકનાથનો દ્વેષ કરતા. એકનાથ પ્રાકૃતિક ભાષામાં વેદાંત કહેતા, તેથી તેમનો વિરોધ થયો. પરંતુ એકનાથનું આયુષ્ય આવી રીતે પંડિતોની સાથે વિતંડાવાદ કરવા માટે ન હતું. ઈશ્વરે જે કામના તેમને જોડ્યા હતા તે કામમાં તે એકલા રંગાયેલા રહેતા. તે વિતંડાવાદ કરવા કે નિંદકોને ઉત્તર આપવા માટે તેમને સમય જ ન મળતો. પ્રાતઃકાળથી રાત સુધી તેમની પ્રત્યેક ક્ષણ ઈશ્વર કાર્યમાં જ જતી. એક દિવસ નિયમ પ્રમાણે તે ગોદાવરી તટે સ્નાન કરવા ગયા. બપોરનો સમય હતો. સ્નાન કર્યા બાદ તેઓ પાછા ફરતા હતા. ત્યાં એમના કાન ઉપર કોઈ બાળકના રડવાનો અવાજ આવ્યો. તેમણે પાછા ફરીને જોયું તો એક નાનું બાળક ધૂળમાં બેસીને મોટેથી રડતું હતું. તેના અંગ ઉપર કપડાં ન હતા, શરીર ધૂળથી ખરડાયેલું હતું, આંખમાં ચેપડા બાજ્યા હતા અને નાકમાંથી લીંટ વહેતું હતું. તે બાળક તદ્દન ગંદુ હતું. તે તપી ગયેલી રેતીમાં બેસીને રડતું હતું. અત્યંત મૃદુ અંતઃકરણના એકનાથ અવાજ સાંભળીને તેના તરફ દોડ્યા. કારુણ્યનો કેવડો મોટો પ્રસાદ પ્રભુએ તેમને આપ્યો હતો. સ્નાન સંધ્યાદિ કર્મો આટોપીને ઘેર જતા તેજસ્વી પુરુષના મનમાં આભડછેડના ભેદ ન આવ્યા. અસીમ દયાથી તેમનું હૃદય ભરાઈ ગયું. તેમનું વાત્સલ્ય અજોડ હતું. તેમણે તે અજાણ્યા બાળકને તેડ્યું અને નદીએ નવડાવીને ખભે ભીનું ધોતિયું હતું તેનાથી તેને લૂછ્યું. ગરમીથી હેરાન થયેલું બાળક નાઈને શાંતિ પામવાથી હસવા લાગ્યું. તેને લઈને એકનાથ અત્યંજવાડે આવ્યા તો બાળકની શોધ કરીને થાકેલી તેની મા દોડતી આવી. પોતાના બાળકને એકનાથે તેડેલું જોઈને તે પોતાની જાતને ધન્ય માનવા લાગી. એકનાથના હાથમાંથી પોતાના બાળકને લઈને તેના ઉપર તેણે ચુંબનોની વર્ષા કરી. એકનાથ અત્યંજવાડે આવ્યા તેથી આખો અત્યંજવાડો ત્યાં ભેગો થઈ ગયો. બહાર ગડબડાટ થવાથી તે જોવા માટે રાણીઓ અત્યંજ બાળકનો આપ બહાર આવ્યો. તે એકનાથનો પ્રેમાળ ભક્ત હતો. તે એકનાથના કીર્તનમાં નિયમિત જતો. બહાર હોતરા છતાં તે સ્વચ્છતાથી રહેતો અને અખાદ્ય પદાર્થો ખાતો નહીં. એકનાથ ઉપર એને એટલો પ્રેમ હતો કે એકનાથ પ્રાતઃ સ્નાન માટે જાય તે પહેલાં તેમના ઘર આગળથી ગોદાવરી તીરે જતો રસ્તો વાળી નાખતો. એકનાથને આવેલા જોઈને તે ઉતાવળથી ઘરમાં ગયો અને નવો કામળો પાથર્યો. તેના ઉપર એકનાથ બેઠા ત્યારે તેની આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. એકનાથને તેને ઘેર આવ્યા તે એને એક સ્વપ્ન જ લાગતું હતું. આ સ્વપ્ન નિરંતર રહે, કદી પૂરું ન થાય એવું તેને લાગ્યું. નાથના રૂપે પ્રત્યક્ષ ભગવાન જ તેને ઘેર પધાર્યા હોય એટલો તેને આનંદ થયો. આનંદથી તેના મોઢામાંથી શબ્દ નીકળતા જ ન હતા. જે લોકોને સમાજે હળ ન કર્યા હતા, તેમને અછત ગણી દૂર રાખ્યા હતા, તેમની છાયા માત્રથી લોકો અભડાઈ જતા, તેમના વાસમાંથી એક ભગવત તુલ્ય સંત જાણે જ પગે ચાલીને આવે એનાથી બીજું મહાભાગ્ય કયું હોઈ શકે. રાણિયા અત્યંજ તેમને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, નાથ, અમારો આજે ઉદ્ધાર થયો. કાશીથી રામેશ્વર સુધી જેનો વાસુદેવો પ્રભુ કાર્ય કરે છે તે અમારે ત્યાં ક્યાંથી?
જેણે હજારો લોકોના જીવનમાં ચૈતન્ય પૂર્યું, જેના ઘેર આવીને લોકો જીવનનો પ્રકાશ મેળવે, સમાધાન મેળવે, જેના ઘરના લોકો નાથ મંદિર કહે, તે ઘરના અધિષ્ઠાતા દેવતા અમારે ત્યાં ક્યાંથી? આજે અમે ધન્ય થયા, અમારી ઝૂંપડી પાવન થઈ. બોલતા બોલતા તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. મહારાજ, એક વાત મનમાં ડંખે છે. તમારા વાસુદેવ આખા ભારતમાં ફરે છે, પરંતુ અમારે ત્યાં કેમ નથી દેખાતા? તમે વેદના અધિકારી નથી માટે અમે વેદના અધિકારી નથી તે ઠીક છે, પણ અમે માનવ થઈ જીવનમાં પણ અધિકારી નથી. અમને જીવનના પાઠ કોણ ભણાવશે? એકનાથને થયું કે એમને પણ જીવનમાં આદર્શ હોવો જોઈએ, તેમને ભવ્ય જીવનના આદર્શો મળવા જોઈએ. રાણાએ કહ્યું, પ્રભુ, બીજું કંઈ નહીં તો અમને જીવનનો આદર્શ આપો. આંખ સામે એવું જીવન રહેવા દો કે જેથી અમને આદર્શ મળે, અમારા સંકલ્પો દ્રઢ થાય અને અમારા જેવા હતભાગીઓને જીવનમાં સહારો મળે. એકનાથે અત્યંજવાડામાં જવાની શરૂઆત કરી. થોડા જ દહાડામાં અત્યંજવાડાની શિકલ બદલાઈ ગઈ. પ્રત્યેકનું આંગણું છાણથી લીપાયેલું રહેતું. પ્રત્યેક આંગણામાં તુલસી ક્યારો હતો. સાંજના સમયે તુલસી ક્યારા પાસે દીવો થતો અને અત્યંજના છોકરાઓ શ્લોકો બોલતા થયા. પ્રત્યેક ઘેર જમતી વખતે 2 શ્લોકો બોલાયા, સિવાય બીજું કોઈ જમતું જ નહીં. ઓમ નમઃ શિવાય.